ચાલો આજે એક એવી જગ્યાની વાત કરીએ જ્યાં ઇતિહાસ, આસ્થા અને સમુદ્રની લહેરો એક સાથે મળે છે. આ કહાણી છે ગુજરાતના દરિયાકાંઠે આવેલા ભવાની માતા મંદિરની. એક એવું પવિત્ર સ્થળ જે માત્ર પથ્થરથી નથી બનેલું, પણ પ્રેમ અને શ્રદ્ધાથી ધબકે છે. અને આ કોઈ સામાન્ય મંદિર નથી હો. અહીં તો ખુદ સમુદ્ર, હા, અરબી સમુદ્રની લહેરો સદીઓથી એક એવી દિવ્ય પ્રેમકથાની સાક્ષી રહી છે જે આજે પણ લાખો લોકોની શ્રદ્ધાનું કારણ છે. તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? વેલ, આ મંદિરની પવિત્રતા એના મૂળમાં છે, એક પૌરાણિક પ્રેમકથામાં. તો ચાલો સીધા જ જઈએ એ સમયમાં અને જાણીએ કૃષ્ણ રૂકમણીની એ ગાથા જેણે આ જગ્યાને અમર બનાવી દીધી. આ કથાના કેન્દ્રમાં છે રાજકુમારી રૂકમણી, કુંદનપુરના રાજા ભીષ્મકની દીકરી. હવે થયું એવું કે એમના ભાઈએ એમના લગ્ન એમની ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે નક્કી કરી નાખ્યા. એક એવો નિર્ણય જે રૂકમણીને બિલકુલ મંજૂર નહોતો. પણ રૂકમણી કઈ હાર માને એવા નહોતા. એમણે તો પોતાનું ભાગ્ય જાતે લખવાનું નક્કી કરી લીધું. એમણે ગુપ્ત રીતે એક સંદેશો મોકલ્યો ભગવાન શ્રીકૃષ્ણને અને એમને મળવા માટે એક ખાસ જગ્યા બોલાવ્યા. કઈ જગ્યા? આ જ ભવાની માતાનું મંદિર. અને વિનંતી કરી કે એમને ત્યાંથી બચાવીને લઈ જાય. અને પછી જે થવું જોઈતું તું એ જ થયું. પ્રેમનો પુકાર સાંભળીને શ્રીકૃષ્ણ મંદિરે પહોંચ્યા. એમણે રૂકમણીની ઈચ્છાનું માન રાખ્યું અને બધાની સામેથી પોતાના રથમાં બેસાડીને એમને સીધા દ્વારકા લઈ ગયા, જ્યાં પછી વિધિવત રીતે બંનેના લગ્ન થયા. બસ એ દિવસથી આ જગ્યા માત્ર એક મંદિર ન રહી. એ તો બની ગયું એક શાશ્વત પ્રતીક. કૃષ્ણ અને રૂકમણીના દિવ્ય પ્રેમનું, એમના પવિત્ર મિલનની એક અમર યાદગીરી. હવે આ તો થઈ પૌરાણિક વાત, પણ એની અસર આજે પણ એટલી જ જીવંત છે. સદીઓ પછી પણ લોકોની આસ્થામાં આ કથા ધબકે છે. ચાલો જોઈએ કે ભૂતકાળની આ ઘટના કઈ રીતે આજના સમયની શ્રદ્ધાને આકાર આપી રહી છે. યાદ છે ને, એ સમયે રાજકુમારી રૂકમણીએ આ જ પવિત્ર જગ્યાએ ભવાની માતાની સામે પોતાના મનગમતા જીવનસાથી માટે દિલથી પ્રાર્થના કરી હતી. અને ગજબની વાત તો એ છે કે એ પરંપરા આજે પણ એવી ને એવી જ જીવંત છે. સેંકડો વર્ષો પછી પણ એ જ અતૂટ શ્રદ્ધા સાથે અપરિણીત કન્યાઓ અહીં આવે છે અને માતાજીના ચરણોમાં બરાબર રૂકમણીની જેમ જ પોતાના મનગમતા જીવનસાથી માટે મનોકામના કરે છે. પણ વાત અહીં અટકતી નથી. આ મંદિરનું મહત્વ એનાથી પણ ઘણું વધારે છે. કેટલાય પરિવારો માટે તો આ એમના કુળદેવીનું પવિત્ર ધામ છે. ખાસ કરીને નવરાત્રિમાં તો અહીંનો માહોલ જ અલગ હોય છે. આખું પરિસર ભક્તિથી ગુંજી ઉઠે છે. અને હા, એવી પણ માન્યતા છે કે એ પૌરાણિક ઘટનાના અમુક અવશેષો આજે પણ અહીં જોવા મળે છે, જે ઇતિહાસને જીવંત રાખે છે. સારું, તો આધ્યાત્મિક વાત તો કરી, પણ આ જગ્યાની બીજી એક ખાસિયત છે એનું લોકેશન, એનું ભૌગોલિક સ્થાન. અહીં પ્રકૃતિ અને આસ્થાનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. તો અહીં પહોંચવું કઈ રીતે? બહુ જ સહેલું છે. ભાવનગર જિલ્લામાં મહુવા શહેરથી ખાલી 5 કિલોમીટરના અંતરે અરબી સમુદ્રના કિનારે જ આ ભવ્ય મંદિર આવેલું છે. અને આ મંદિર ક્યાં આવેલું છે ખબર છે? દરિયા કિનારે લગભગ 150 ફૂટની ઊંચાઈ પર. જરા વિચારો તો ખરા, ત્યાંથી કેવો નજારો દેખાતો હશે. એક તરફ અનંત આકાશ અને બીજી તરફ વિશાળ સમુદ્ર. એટલે અહીં બે વસ્તુઓનો અદ્ભુત અનુભવ એકસાથે થાય છે. એક બાજુ દરિયાનો એ શક્તિશાળી ઘૂઘવાટ અને બીજી બાજુ મંદિરની અંદરની એ અતૂટ દિવ્ય શાંતિ. આજ તો આ જગ્યાની ખાસિયત છે. અને કદાચ એટલે જ રવિવાર હોય કે કોઈ તહેવાર, આ અનોખા સંગમનો અનુભવ કરવા માટે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો આ બધી જ વાતોનો સાર શું છે? આ ભવાની માતા મંદિરની વિરાસતને આપણે કઈ રીતે સમજી શકીએ? આ મંદિરનો સાચો અર્થ શું છે? જુઓ, આ મંદિરના મહત્વને 3 રીતે જોઈ શકાય. 1. પૌરાણિક રીતે આ કૃષ્ણ રૂકમણીના દિવ્ય પ્રેમનું સાક્ષી છે. 2. ધાર્મિક રીતે આ આજે પણ શ્રદ્ધા અને પરંપરાનું ધબકતું કેન્દ્ર છે. અને 3. પ્રવાસનની દૃષ્ટિએ આ શાંતિ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવતું એક અદ્ભુત સ્થળ છે. એટલે કે આ માત્ર એક વાર્તા નથી જે ભૂતકાળમાં બની ગઈ. આ તો એક જીવંત વારસો છે, જ્યાં એક જૂની કથા પેઢી દર પેઢી આજની શ્રદ્ધાને ઘડી રહી છે,
એને જીવંત રાખી રહી છે. અને અંતે આ જ સવાલ મનમાં આવે છે કે શું આવા પવિત્ર સ્થાનો ફક્ત પથ્થરની ઇમારતો હોય છે કે પછી એ પેઢીઓથી ચાલતી આવતી શ્રદ્ધા અને આસ્થાનો એક જીવંત ધબકતો વારસો હોય છે? આનો જવાબ કદાચ દરેક શ્રદ્ધાળુના હૃદયમાં જ છુપાયેલો છે.